પ્રાસ્તાવિક. રોજબરોજના વ્યવહારમાં શ્રેણી શબ્દનો વારંવાર ઉપયોગ થતો જોવા મળે છે. એક દિવસીય શ્રેણીમાં બલ્લેબાજોનો ક્રમ યોગ્ય નહોતો જેવા શબ્દો વર્તમાનપત્રોમાં, ટીવી સમાચાર જેવા દ્રશ્ય માધ્યમોમાં અને સામાન્ય વાતચીતમાં બોલતા સાંભળવા મળે છે. ગણિતમાં શ્રેણી એ સંખ્યાઓની ક્રમયુક્ત યાદી છે. 1, 2, 3, 4 એ શ્રેણી છે. આપણે 1 ને આ શ્રેણીનું પ્રથમ પદ કહીએ છીએ. 3 એ ત્રીજું પદ છે, વગેરે. સામાન્ય રીતે શ્રેણીનું nમું પદ દર્શાવવા માટે આપણે tn અથવા an અથવા કેપિટલ Tn અથવા un અથવા vn જેવા સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. ઉપરોક્ત શ્રેણી માટે શ્રેણીનું nમું પદ n છે. શ્રેણીના કેટલાક ઉદાહરણો જોઈએ. 1. અરુણ એક નોકરી માટે અરજી કરે છે. તેને ₹25,000ના માસિક પગારમાં 1,000નો ઇજાફો મળે તેવી જોગવાઈ છે. નોકરીની શરૂઆતથી તેના પગારની વિગતો નીચે પ્રમાણે થશે. પ્રથમ વર્ષે માસિક પગાર ₹25,000, બીજા વર્ષે માસિક પગાર ₹26,000, ત્રીજા વર્ષે માસિક પગાર ₹27,000. આપણને અહીં એક શ્રેણી 25,000, 26,000, 27,000 મળે છે અને Tn is equal to 25,000 plus n-1 into 1,000 થાય. 2. સુધાને તેના જન્મદિવસે ₹3,000 ભેટ સ્વરૂપે મળ્યા. આ રકમ તેણે તેની બચત પેટીમાં મૂકી. ત્યારબાદ પોતાના ખિસ્સા ખર્ચમાંથી બચત કરી દર મહિનાના અંતે તેણે બચત પેટીમાં ₹100 મૂકવાનું શરૂ કર્યું. તેની બચત પેટીમાં દરેક મહિનાના અંતે ક્રમિક રીતે ₹3,000, ₹3,100, ₹3,200, ₹3,300 એમ રકમ જમા થશે. તે જ્યાં સુધી બચત કરી બચત પેટીમાં જમા કરતી રહેશે ત્યાં સુધી. દર મહિને ₹100નો વધારો થતો રહેશે. તેથી અહીં Tn is equal to 3,000 plus n-1 into 100. 3. એક મંદિરના પંડાલ સુધી ચડવા માટે પગથિયાઓની એક શ્રેણી છે. દેખીતી રીતે જ પગથિયાની શરૂઆત તો જમીન પરથી જ થાય. એક પગથિયું ચડીએ એટલે 15 સેન્ટીમીટર ઉપર ચડાય. આવા 50 પગથિયા ચડીએ એટલે મંદિરના પંડાલ સુધી પહોંચાય. દરેક પગથિયે જમીનથી કેટલા ઊંચે ચડ્યા તે દર્શાવતી શ્રેણી 15, 30, 45 થી 750 સેન્ટીમીટર બને. અહીં Tn is equal to 15n, n is greater than or equal to 1, is less than or equal to 50, n belongs to n છે. 4. એક ત્રિકોણ આપેલ છે. તેની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી 4 ત્રિકોણો બનશે. ફરી આ 4 ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી 16 ત્રિકોણ મળશે. આમ ત્રિકોણોની એક શ્રેણી 1, 4, 16, 64 વગેરે મળશે. સૈદ્ધાંતિક રીતે આ ક્રિયા આપણે સતત ચલાવી શકીએ. અહીં T1 is equal to 1, T2 is equal to 4 is equal to 2 square, T3 is equal to 16 is equal to 2 raised to 4, T4 is equal to 64 is equal to 2 raised to 6. આથી Tn is equal to 2 raised to 2 into n-1. 5. 1. હવે આપણે કુદરતમાં વારંવાર નજરે પડતી એક શ્રેણી જોઈએ. આ શ્રેણી વૃક્ષોના પાંદડાની સંખ્યામાં, સૂર્યમુખીના
ફૂલની પાંદડીઓમાં, મકાઈના ડૂંડા પરના દાણામાં, એમ ઘણી બધી વનસ્પતિઓમાં જોવા મળે છે. 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34 વગેરે એક શ્રેણી છે. આ શ્રેણીને આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ. તેમાં પ્રથમ પદ A1 = 1, બીજું પદ A2 = 1, અહીં ત્રીજું પદ અને ત્યાર પછીનું દરેક પદ તેની આગળના બે પદોના સરવાળાથી મળે છે. આ શ્રેણીનું નામ ફિબોનાકી શ્રેણી છે. 2. લિયોનાર્ડો ફિબોનાકીએ આદર્શ પરિસ્થિતિમાં સસલાની વધતી સંખ્યા અંગે ફિબોનાકી શ્રેણીનો ખ્યાલ આપ્યો હતો, જે આ પ્રમાણે છે. એક કલ્પિત પરિસ્થિતિ લીધી જેમાં સસલાની એક જોડ જન્મ પછી 1 મહિને પુખ્ત થાય છે, એટલે કે પ્રજનન ક્ષમતા મેળવે છે, અને ત્યાર પછી દર મહિને એક જોડને જન્મ આપે છે. હવે દરેક મહિનાની શરૂઆતમાં સસલાની જોડ કેટલી હશે તે ગણીએ. 1. પહેલા માસની શરૂઆતમાં તાજી જન્મેલી એક જોડી છે. 2. બીજા માસની શરૂઆતમાં પણ આ જ જોડી હશે, પણ હવે તેણે પ્રજનન ક્ષમતા મેળવી લીધી છે. બીજા માસની શરૂઆતમાં સસલાની જોડ 1 છે. 3. ત્રીજા માસની શરૂઆતમાં આ જોડ એક નવી જોડને જન્મ આપશે. આમ આપણી પાસે ત્રીજા માસની શરૂઆતમાં સસલાની એક નવી વત્તા એક જૂની બરાબર 2 જોડ હશે. 4. ચોથા માસની શરૂઆતમાં જૂની જોડ એક નવી જોડને જન્મ આપે છે, અને જે નવી જોડ હતી તે પ્રજનન નહીં કરે, પણ તે જૂની બનશે. આમ ચોથા માસની શરૂઆતમાં 2 જૂની વત્તા 1 નવી બરાબર 3 જોડ બનશે. આ રીતે દરેક માસની શરૂઆતમાં ગણેલી સસલાની જોડ 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55, 89, 144 વગેરે મળશે. 3. જુદા જુદા છોડના ફૂલની પાંખડીઓની સંખ્યાને લઈએ તો તે પાંખડીઓની સંખ્યામાં ફિબોનાકી શ્રેણી જોવા મળે છે. જેમ કે લીલી, આઇરિસના ફૂલ 3 પાંખડી ધરાવે છે. બટરકપ, વાઇલ્ડ રોઝ અને પિંક્સના ફૂલ 5 પાંખડીઓ ધરાવે છે. તેવી જ રીતે ડેલ્ફિનિયમ, કોર્ન મેરીગોલ્ડ, એસ્ટર, ફાઇઝેથ્રમ અને મિશેલ ડેસિસના ફૂલ અનુક્રમે 8, 13, 21, 34 અને 55 પાંખડીઓ ધરાવે છે. આમ શ્રેણી 3, 5, 8, 13, 21, 34, 55, 89 વગેરે મળે છે. જુદા જુદા છોડના ફૂલની પાંખડીઓની સંખ્યાને અહીં શ્રેણીમાં દર્શાવતા 3, 5, 8, 13, 21, 34, 55, 89 વગેરે મળે છે. આ શ્રેણી ફિબોનાકી શ્રેણી છે. આમાં ત્રીજું પદ અને ત્યાર પછીનું દરેક પદ તેની આગળના 2 પદોના સરવાળાથી મળશે. 6. હવે અવિભાજ્ય સંખ્યાઓ શ્રેણી 2, 3, 5, 7, 11 વગેરે પણ એક શ્રેણી છે. યુક્લિડે સાબિત કર્યું છે કે આ શ્રેણી અનંત છે. તેમાં n પદ માટે કોઈ સૂત્ર નથી. 7. અહીં ત્રિકોણમાં દર્શાવેલા વિકર્ણ પરની સંખ્યાઓથી બનતી શ્રેણી 1, 3, 6, 10 વગેરે છે. આને ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી કહે છે. તેના n પદનું સૂત્ર Tn = n × n+1/2 છે. અહીં આકૃતિમાં કોઈ પણ હાર સુધીમાં આવેલા ટપકાઓની સંખ્યા
ત્રિકોણીય સંખ્યા છે. ટપકાઓ ત્રિકોણ બનાવે છે. સમાંતર શ્રેણી. સંખ્યાઓની અહીં આપેલી ક્રમયુક્ત યાદી તપાસીએ. 1. શ્રેણી 2, 5, 8, 11 વગેરેમાં અહીં દરેક પદ એ તેની આગળના પદ કરતાં 3 જેટલું વધારે છે. T2 minus T1 is equal to T3 minus T2 is equal to T4 minus T3 is equal to 3. એવું માની લઈએ કે સંખ્યાઓની ગોઠવણીની આ જ ભાત ચાલુ રહે છે. તો આ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. આ શ્રેણીનું પ્રથમ પદ 2 છે અને તફાવત TR+1 માઇનસ TR is equal to D is equal to 3 ને આ શ્રેણીનો સામાન્ય તફાવત અથવા તફાવત કહેવામાં આવે છે. શ્રેણીનું પ્રથમ પદ A અને તફાવત D જાણતા હોઈએ તો શ્રેણીના આગળના પદો નીચે પ્રમાણે લખી શકાય. 2 plus 3 is equal to 5. 5 plus 3 is equal to 8. 8 plus 3 is equal to 11 વગેરે. આ શ્રેણી અનંત શ્રેણી છે. આ શ્રેણીનું વ્યાપક પદ શોધીએ. T2 is equal to 2 plus 3. T3 is equal to 5 plus 3 is equal to 2 plus 3 plus 3 is equal to 2 plus 2 into 3. અહીં 2 એટલે 3 minus 1 એટલે કે પદ ક્રમાંક 3 minus 1. T4 is equal to 8 plus 3 is equal to 5 plus 3 plus 3 is equal to 2 plus 3 plus 3 plus 3 is equal to 2 plus 3 into 3. અહીં 3 એટલે 4 minus 1 એટલે કે પદ ક્રમાંક 4 minus 1. આમ Tn is equal to 2 plus n minus 1 into 3 is equal to 3n minus 1. અહીં n એ શ્રેણીમાં પદ ક્રમાંક છે. 2, 1, 7, 13, 19 વગેરે શ્રેણીમાં દરેક પદ તેની આગળના પદ કરતાં 6 જેટલું વધુ છે. તેથી Tn is equal to 1 plus n minus 1 into 6 is equal to 6n minus 5 મળે. 3. શ્રેણી 99, 97, 95, 93 વગેરેમાં દરેક પદ તેની આગળના પદ કરતાં 2 જેટલું ઓછું એટલે કે -2 જેટલું વધારે છે. T2 is equal to 99 minus 2 is equal to 99 plus -2 into 1. T3 is equal to 97 minus 2 is equal to 99 minus 2 minus 2 is equal to 99 plus -2 into 2. T4 is equal to 99 plus -2 into 3 મળે. આમ Tn is equal to 99 plus -2 into n minus 1 is equal to -2n plus 101 is equal to 101 minus 2n મળે. 4, 10, 9.5, 9, 8.5, 8 વગેરે શ્રેણીમાં D is equal to -0.5 is equal to -1/2. Therefore, Tn is equal to 10 minus 1/2 into n minus 1 is equal to -1/2 into n plus 21/2 is equal to -1/2 into n minus 21. આ બધી શ્રેણીઓ અનંત શ્રેણી છે એટલે કે કોઈ અંતિમ પદ નથી. એનમાં પદને વ્યાપક પદ કહે છે. સામાન્ય તફાવત D શૂન્યેતર અચળ છે.
જે શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના દરેક ક્રમિક પદની જોડમાં પદોનો તફાવત શૂન્યેતર અચળ હોય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. અહીં તફાવત ઇઝ ઇક્વલ ટુ આપેલું પદ માઇનસ તેની આગળનું પદ. આમ જો આપણને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d આપેલ હોય તો શ્રેણીની સંપૂર્ણ ઓળખ નીચે પ્રમાણે આપી શકાય: a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d થી a પ્લસ n-1 ઇન્ટુ d વગેરે. વ્યાપક પદ tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ d. જો સમાંતર શ્રેણી શાંત હોય અને તે n માં પદે અટકી જતી હોય તો શ્રેણીનું nમું પદ tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ d એ આ શ્રેણીનું અંતિમ પદ કે છેલ્લું પદ કહેવાય. કોઈ શ્રેણીને સમાંતર શ્રેણી તરીકે ઓળખાવતી વખતે t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ t4 માઇનસ t3 વગેરે અને ગોઠવણીની આજભાત ચાલુ રહે તે આવશ્યક છે. એક અગત્યનું પરિણામ: d ઇઝ ઇક્વલ ટુ tm માઇનસ tn અપોન m માઇનસ n. m ઇઝ નોટ ઇક્વલ ટુ n આ મુજબ તારવી શકાય. હકીકતે tm માઇનસ tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ m-1 ઇન્ટુ d માઇનસ a પ્લસ n-1 ઇન્ટુ d. સાદુરૂપ આપતા અને d ને સૂત્રનો કર્તા બનાવતા. માટે tm માઇનસ tn ઇઝ ઇક્વલ ટુ m માઇનસ n ઇન્ટુ d. ધેરફોર d ઇઝ ઇક્વલ ટુ tm માઇનસ tn અપોન m માઇનસ n મળે, જ્યાં m માઇનસ n ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઉદાહરણ: અહીં આપેલી સમાંતર શ્રેણીઓનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. ઉકેલ: 1, 3, 6, 9, 12 વગેરે શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. આ સમાંતર શ્રેણી માટે a ઇઝ ઇક્વલ ટુ 3, d ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3. t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ t3 માઇનસ t2 વગેરે લઈ શકાય. 2, 100, 98, 96 વગેરે શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. આ સમાંતર શ્રેણી માટે a ઇઝ ઇક્વલ ટુ 100, d ઇઝ ઇક્વલ ટુ 98 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ -2. 3, 4ના તમામ ક્રમિક પ્રાકૃતિક ગુણકોની શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. 4, 8, 12 વગેરે 4ના તમામ ક્રમિક પ્રાકૃતિક ગુણકોની શ્રેણી છે. માટે a ઇઝ ઇક્વલ ટુ 4, d ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 4. 4. ચડતા ક્રમમાં એવી તમામ પ્રાકૃતિક સંખ્યાઓ જેનો એકમનો અંક 0 હોય તેવી શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. જેનો એકમનો અંક 0 હોય તેવી તમામ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી નીચે પ્રમાણે થશે: 10, 20, 30, 40, 50 વગેરે. માટે a ઇઝ ઇક્વલ ટુ 10, d ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 10. ઉદાહરણ: નીચે આપેલી સમાંતર શ્રેણીઓ માટે પ્રથમ 4 પદો લખો. ઉકેલ: 1. અહીં પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 5, સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ 3 છે. માટે t2 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 8. t3 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 11. t4 ઇઝ ઇક્વલ ટુ 11 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 14. માટે
માંગેલી સમાંતર શ્રેણી 5, 8, 11, 14 વગેરે છે. 2. અહીં પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 20, સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ -2 છે. માટે t2 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ -2 ઇઝ ઇક્વલ ટુ 18. t3 ઇઝ ઇક્વલ ટુ 18 પ્લસ -2 ઇઝ ઇક્વલ ટુ 16. t4 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ -2 ઇઝ ઇક્વલ ટુ 14. માટે માંગેલી સમાંતર શ્રેણી 20, 18, 16, 14 વગેરે છે. 3. અહીં પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ -3, સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ 4 છે. માટે t2 ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 1. t3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 5. t4 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 9. માટે માંગેલી સમાંતર શ્રેણી -3, 1, 5, 9 વગેરે છે. 4. અહીં પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ -7, સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ -5 છે. માટે t2 ઇઝ ઇક્વલ ટુ -7 પ્લસ -5 ઇઝ ઇક્વલ ટુ -12. t3 ઇઝ ઇક્વલ ટુ -12 પ્લસ -5 ઇઝ ઇક્વલ ટુ -17. t4 ઇઝ ઇક્વલ ટુ -17 પ્લસ -5 ઇઝ ઇક્વલ ટુ -22. માટે માંગેલી સમાંતર શ્રેણી -7, -12, -17, -22 વગેરે છે. ઉદાહરણ: અહીં આપેલી શ્રેણીઓ પૈકી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે તે નક્કી કરો. જે શ્રેણી સમાંતર શ્રેણી હોય તે શ્રેણી માટે સામાન્ય તફાવત શોધો. ઉકેલ: 1. શ્રેણી 11, 21, 31, 41 વગેરેમાં t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ t3 માઇનસ t2 ઇઝ ઇક્વલ ટુ t4 માઇનસ t3 ઇઝ ઇક્વલ ટુ 10 મળે છે. તેથી પદોની ગોઠવણીની આ જ ભાત અનુસરવામાં આવી છે. તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં a ઇઝ ઇક્વલ ટુ 11 અને d ઇઝ ઇક્વલ ટુ 10 છે. 2. શ્રેણી 1, 0, 1, 0 વગેરે. અહીં t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ -1, t3 માઇનસ t2 ઇઝ ઇક્વલ ટુ 1. માટે t2 માઇનસ t1 ઇઝ નોટ ઇક્વલ ટુ t3 માઇનસ t2. તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. 3. શ્રેણી 2, 2, 2, 2 વગેરે. આ શ્રેણી માટે t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ t3 માઇનસ t2 ઇઝ ઇક્વલ ટુ 0 છે. શ્રેણી સમાંતર શ્રેણી હોવા માટે શ્રેણીનો સામાન્ય તફાવત શૂન્યેતર અચળ હોવો જોઈએ. તેથી શ્રેણી સમાંતર શ્રેણી નથી. 4. શ્રેણી -8, -12, -16, -20 માં t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ -12 માઇનસ -8 ઇઝ ઇક્વલ ટુ -4. t3 માઇનસ t2 ઇઝ ઇક્વલ ટુ -16 માઇનસ -12 ઇઝ ઇક્વલ ટુ -4. t4 માઇનસ t3 ઇઝ ઇક્વલ ટુ -20 માઇનસ -16 ઇઝ ઇક્વલ ટુ -4. માટે શ્રેણીના ક્રમિક પદોનો તફાવત શૂન્યેતર અચળ -4 છે. તેથી પદોની ગોઠવણીની આ જ ભાત અનુસરવામાં આવે છે
તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે, જેમાં ડી ઇઝ ઇક્વલ ટુ -4 છે તથા એ ઇઝ ઇક્વલ ટુ -8 છે. ઉદાહરણ: સમાંતર શ્રેણી 5, 11, 17 વગેરેનું 101મું પદ શોધો. ઉકેલ: અહીં a ઇઝ ઇક્વલ ટુ 5, ડી ઇઝ ઇક્વલ ટુ 11 - 5 ઇઝ ઇક્વલ ટુ 6, n ઇઝ ઇક્વલ ટુ 101 છે. tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં a, ડી અને n ની કિંમતો મૂકી સાદુરૂપ આપતા t 101 ઇઝ ઇક્વલ ટુ 605 મળે છે. માટે શ્રેણીનું 101મું પદ 605 છે. ઉદાહરણ: સમાંતર શ્રેણી 5, 10, 15, 20 થી 200ના પદોની સંખ્યા શોધો. ઉકેલ: ધારો કે શ્રેણીનું અંતિમ પદ 200 એ શ્રેણીનું nમું પદ છે. tn ઇઝ ઇક્વલ ટુ 200, a ઇઝ ઇક્વલ ટુ 5, d ઇઝ ઇક્વલ ટુ 10 - 5 ઇઝ ઇક્વલ ટુ 5. માટે tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં a ઇઝ ઇક્વલ ટુ 5 અને d ઇઝ ઇક્વલ ટુ 5 અને tn ઇઝ ઇક્વલ ટુ 200 મૂકી સાદુરૂપ આપતા n ઇઝ ઇક્વલ ટુ 40 મળે. માટે શ્રેણીના પદોની સંખ્યા 40 છે. ઉદાહરણ: સમાંતર શ્રેણી 200, 196, 192 થી -200નું કોઈ પદ શૂન્ય હોઈ શકે? ઉકેલ: અહીં a ઇઝ ઇક્વલ ટુ 200, d ઇઝ ઇક્વલ ટુ 196 - 200 ઇઝ ઇક્વલ ટુ -4. ધારો કે tn ઇઝ ઇક્વલ ટુ 0. હવે tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં a ઇઝ ઇક્વલ ટુ 200 અને d ઇઝ ઇક્વલ ટુ -4 અને tn ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી સાદુરૂપ આપતા n ઇઝ ઇક્વલ ટુ 51 મળે. માટે હા, આ સમાંતર શ્રેણીનું 51મું પદ શૂન્ય છે. ઉદાહરણ: સમાંતર શ્રેણી 5, 9, 13, 17 વગેરેનું કયું પદ 101 છે? કોઈ પદ 203 હોઈ શકે? ઉકેલ: આપેલી શ્રેણી માટે a ઇઝ ઇક્વલ ટુ 5, d ઇઝ ઇક્વલ ટુ 9 - 5 ઇઝ ઇક્વલ ટુ 4 છે. ધારો કે શ્રેણીનું nમું પદ 101 છે. માટે tn ઇઝ ઇક્વલ ટુ 101. માટે tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં a ઇઝ ઇક્વલ ટુ 5 અને d ઇઝ ઇક્વલ ટુ 4 અને tn ઇઝ ઇક્વલ ટુ 101 મૂકી સાદુરૂપ આપતા n ઇઝ ઇક્વલ ટુ 25. માટે શ્રેણીનું 25મું પદ 101 છે. ધારો કે tm ઇઝ ઇક્વલ ટુ 203. માટે tm ઇઝ ઇક્વલ ટુ a પ્લસ m-1 ઇન્ટુ ડી સૂત્રમાં a ઇઝ ઇક્વલ ટુ 5 અને d ઇઝ ઇક્વલ ટુ 4 અને tm ઇઝ ઇક્વલ ટુ 203 મૂકી સાદુરૂપ આપતા m ઇઝ ઇક્વલ ટુ 99/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 101/2 મળે. આમ m પૂર્ણાંક નથી. માટે શ્રેણીનું કોઈ પણ પદ 203 હોઈ શકે નહીં. ઉદાહરણ: જો સમાંતર શ્રેણીનું 7મું પદ 108 અને 11મું પદ 212 હોય તો તેનું nમું પદ શોધો. ઉકેલ: અહીં t7 ઇઝ ઇક્વલ ટુ 108, t11 ઇઝ ઇક્વલ ટુ 212.
Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રનો ઉપયોગ કરતા T7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 108 સમીકરણ 1 અને T11 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 10d ઇઝ ઇક્વલ ટુ 212 સમીકરણ 2 મળે. ઉપરના સમીકરણોનો તફાવત લઈ સાદુરૂપ આપતા 4d ઇઝ ઇક્વલ ટુ 104, d ઇઝ ઇક્વલ ટુ 26 મળે. T7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 108 સૂત્રમાં d ઇઝ ઇક્વલ ટુ 26 કિંમત મૂકી a ને સૂત્રનો કર્તા બનાવી સાદુરૂપ આપતા a ઇઝ ઇક્વલ ટુ -48 મળે. Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં a અને d ની કિંમત મૂકી સાદુરૂપ આપતા Tn ઇઝ ઇક્વલ ટુ 26n - 74 મળે. d ઇઝ ઇક્વલ ટુ Tm - Tn અપોન m-n સૂત્રનો ઉપયોગ કરીને પણ d શોધી શકાય. માટે d ઇઝ ઇક્વલ ટુ T11 - T7 અપોન 11 - 7 ઇઝ ઇક્વલ ટુ 212 - 108 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 104 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 26. Therefore, d ઇઝ ઇક્વલ ટુ 26 મળે. ઉદાહરણ શાંત સમાંતર શ્રેણી 11, 17, 23, 29 થી 605 માટે છેલ્લેથી 7મું પદ શોધો. ઉકેલ a ઇઝ ઇક્વલ ટુ 11, d ઇઝ ઇક્વલ ટુ 17 - 11 ઇઝ ઇક્વલ ટુ 6. જો 605 એ શ્રેણીનું nમું પદ હોય તો Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રનો ઉપયોગ કરતા n ઇઝ ઇક્વલ ટુ 100 મળે. હવે શ્રેણીનું છેલ્લેથી 7મું પદ એ 94મું પદ છે. Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં a ઇઝ ઇક્વલ ટુ 11 અને d ઇઝ ઇક્વલ ટુ 6 મૂકી સાદુરૂપ આપતા T94 ઇઝ ઇક્વલ ટુ 569 મળે. બીજી રીત, આપણે શ્રેણીના પદોને ઉલટા ક્રમમાં લખી શ્રેણી 605, 599, 593 વગેરેનો વિચાર કરીએ. માટે a ઇઝ ઇક્વલ ટુ 605, d ઇઝ ઇક્વલ ટુ -6 અને આપણે આ શ્રેણી માટે T7 શોધવાનું છે. તેથી સૂત્રમાં Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં a અને d મૂકી સાદુરૂપ આપતા T7 ઇઝ ઇક્વલ ટુ 569 મળે. ઉદાહરણ એક ગુલાબવાડીમાં ગુલાબના છોડને એવી રીતે રોપવામાં આવ્યા છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારનો ક્યારો બને. ક્યારામાં પહેલી હારમાં 25 ગુલાબના છોડ છે, બીજી હારમાં 21 અને તે જ ભાતથી હારમાં ઘટતા છેલ્લી હારમાં ગુલાબના 5 છોડ છે. ગુલાબના ક્યારામાં કેટલી હાર હશે? ઉકેલ અહીં a ઇઝ ઇક્વલ ટુ 25, d ઇઝ ઇક્વલ ટુ -4 તથા ગુલાબના છોડની સંખ્યા સમાંતર શ્રેણીમાં છે. ધારો કે છેલ્લી હાર nમી હાર છે અને છેલ્લી હારમાં ગુલાબના 5 છોડ છે. Tn ઇઝ ઇક્વલ ટુ 5 થાય. માટે Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડીમાં a ઇઝ ઇક્વલ ટુ 25, d ઇઝ ઇક્વલ ટુ -4 અને Tn ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી સાદુરૂપ આપતા 5 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ n-1 ઇન્ટુ -4. Therefore, -20 ઇઝ ઇક્વલ ટુ
-4 into n-1. Therefore, n is equal to 6 મળે. માટે ગુલાબના ક્યારામાં 6 હાર છે. ઉદાહરણ: 7ના કેટલા ગુણિતો 3 અંકોની સંખ્યા હોય? ઉકેલ: 7ના 3 અંકો ધરાવતા ચડતા ક્રમમાં ગુણિતો 105, 112, 119 થી 994 છે. માટે a is equal to 105, b is equal to 112 minus 105 is equal to 7. Tn is equal to 994. Tn is equal to a plus n minus 1 into d સૂત્રમાં આ કિંમતો મૂકી સાદુરૂપ આપતા 994 is equal to 105 plus 7 into n minus 1. Therefore, 889 upon 7 is equal to n minus 1. Therefore, n minus 1 is equal to 127. માટે n is equal to 128 મળે. માટે 3 અંકો ધરાવતા 7ના ગુણિતોની સંખ્યા 128 છે. ઉદાહરણ: સમાંતર શ્રેણીના કોઈ બે પદો સમાન હોય તે શક્ય છે? ઉકેલ: ના. જો tm is equal to tn અને m is not equal to n હોય તો a plus m minus 1 into d is equal to a plus n minus 1 into d. પરંતુ m is not equal to n, તેથી d is equal to 0. પરંતુ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શૂન્યેતર અચળ છે. તેથી સમાંતર શ્રેણીના કોઈ બે પદો સમાન હોય તે શક્ય નથી. ઉદાહરણ: સમાંતર શ્રેણી 112, 107, 102 નું કેટલામું પદ તે શ્રેણીનું પ્રથમ ઋણ પદ હોય? ઉકેલ: ધારો કે શ્રેણીનું nમું પદ એ તેનું પ્રથમ ઋણ પદ છે. a is equal to 112, d is equal to -5. અહીં tn ઋણ પદ છે, તેથી tn is less than 0 થાય. માટે a plus n minus 1 into d less than 0 થાય. હવે a is equal to 112 અને d is equal to -5 મૂકી સાદુરૂપ આપતા n is greater than 23.4 મળે. માટે 23.4 થી મોટો અને નાનામાં નાનો n belongs to capital N એ 24 છે. માટે સમાંતર શ્રેણી 112, 107, 102 નું 24મું પદ એ તેનું પ્રથમ ઋણ પદ છે. tn is equal to a plus n minus 1 into d સૂત્રનો ઉપયોગ કરી t23 is equal to 2 અને t24 is equal to -3 મળે. ઉદાહરણ: જેનું ચોથું પદ 17 હોય અને 10મું પદ એ 7મા પદ કરતાં 12 જેટલું વધુ હોય તે સમાંતર શ્રેણી શોધો. ઉકેલ: અહીં t10 is equal to t7 plus 12. તેથી t10 minus t7 is equal to 12. હવે d is equal to tm minus tn upon m minus n સૂત્રનો ઉપયોગ કરતા d is equal to 4 મળે. સમીકરણ tn is equal to a plus n minus 1 into d માં t4 is equal to 17 અને d is equal to 4 મૂકી સાદુરૂપ આપતા t4 is equal to a plus 3d is equal to 17. Therefore, a plus 12 is equal to 17. Therefore,
a ઇઝ ઇક્વલ ટુ 5 મળે. માટે માંગેલ સમાંતર શ્રેણી 5, 9, 13, 17, 21, 25 વગેરે. ઉદાહરણ: કયા n માટે શ્રેણી 231, 228, 225 વગેરે અને શ્રેણી 3, 6, 9 વગેરેના n માં પદો સમાન હોય? ઉકેલ: શ્રેણી 231, 228, 225 વગેરે માટે a ઇઝ ઇક્વલ ટુ 231, d ઇઝ ઇક્વલ ટુ 228 માઇનસ 231 ઇઝ ઇક્વલ ટુ -3. tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માં a ઇઝ ઇક્વલ ટુ 231 અને d ઇઝ ઇક્વલ ટુ -3 કિંમતો મૂકી સાદુરૂપ આપતા tn ઇઝ ઇક્વલ ટુ -3n પ્લસ 234 મળે. શ્રેણી 3, 6, 9 વગેરે માટે t-n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માં a ઇઝ ઇક્વલ ટુ 3 અને d ઇઝ ઇક્વલ ટુ 3 કિંમતો મૂકી સાદુરૂપ આપતા t-n ઇઝ ઇક્વલ ટુ 3n મળે. આપણે tn ઇઝ ઇક્વલ ટુ t-n થાય તેવો n શોધવો છે. Therefore, 3n is equal to -3n plus 234. Therefore, 6n is equal to 234. Therefore, n is equal to 39. તેથી બંને શ્રેણીના 39માં પદ સમાન થાય. tn is equal to a plus n minus 1 into d માં a is equal to 3 અને d is equal to 3 અને n is equal to 39 કિંમતો મૂકી સાદુરૂપ આપતા t39 is equal to 117. આમ 39મું પદ 117 મળે. ઉદાહરણ: સમાંતર શ્રેણી 4, 7, 10, 13 અને 107, 104, 101 વગેરેના કોઈ પદો સમાન હોઈ શકે? કેમ? ઉકેલ: શ્રેણી 4, 7, 10, 13 વગેરેમાં a ઇઝ ઇક્વલ ટુ 4, b ઇઝ ઇક્વલ ટુ 3. માટે tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d સૂત્રમાં a ઇઝ ઇક્વલ ટુ 4 અને d ઇઝ ઇક્વલ ટુ 3 કિંમતો મૂકી સાદુરૂપ આપતા tn ઇઝ ઇક્વલ ટુ 3n પ્લસ 1 મળે. શ્રેણી 107, 104, 101 વગેરેમાં a ઇઝ ઇક્વલ ટુ 107, d ઇઝ ઇક્વલ ટુ -3. Therefore, tm dash is equal to a plus n minus 1 into d સૂત્રમાં a is equal to 107 અને d is equal to -3 કિંમતો મૂકી સાદુરૂપ આપતા therefore tm dash is equal to -3m plus 110 મળે. જો tn is equal to tm dash હોય તો mn belongs to n માટે 3n plus 1 is equal to -3m plus 110 થાય. માટે m plus n is equal to 109/3. 109/3 is not belongs to n, જે શક્ય નથી કારણ કે mn belongs to n. Therefore, tn is equal to tm dash શક્ય નથી. સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. દિયાને તેના ચિત્રકામ માટે શરૂઆતમાં ₹1093 મળે છે.
અને ત્યાર પછી દર અઠવાડિયે મહેનતાણામાં ₹500નો વધારો થાય છે. 6 અઠવાડિયામાં તેને કેટલું મહેનતાણું મળશે? આ મહેનતાણું એ ₹1000 વત્તા 1500 વત્તા 2000 વત્તા 2500 વત્તા 3000 વત્તા 3500 છે. એનો અર્થ સમાંતર શ્રેણીનો સરવાળો કરવો તે જોઈએ. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d છે. આ શ્રેણીનું nમું પદ tn is equal to a plus n-1 into d. હવે જો શ્રેણીના n પદોના સરવાળાને Sn વડે દર્શાવીએ તો Sn is equal to a plus d plus a plus 2d plus a plus 3d plus a plus n-2 into d plus a plus n-1 into d. આ Sn ના પદોને ઉલટા ક્રમમાં લખતા Sn is equal to a plus n-1 into d plus a plus n-2 into d plus a plus n-3 into d plus a plus n-4 into d plus a plus d plus a. માટે ઉપરયુક્ત બંને સમીકરણોનો પદવાર સરવાળો કરતા 2Sn is equal to 2a plus n-1 into d plus 2a plus n-1 into d plus n વખત. માટે 2Sn is equal to n into 2a plus n-1 into d. Sn is equal to 1/2n into 2a plus n-1 into d. સમીકરણ 1. આ સમીકરણને નીચે પ્રમાણે પણ લખી શકાય. Sn is equal to 1/2n into a plus n-1 into d માં a plus n-1 into d is equal to l મૂકતા Sn is equal to 1/2n into a plus l મળે, જ્યાં l એ n પદોની શાંત સમાંતર શ્રેણીનું છેલ્લું પદ છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો મેળવો. 1 plus 2 plus 3 plus 3 plus n મેળવો. તેથી 1 plus 2 plus 3 plus 3 plus n is equal to 1/2n into 1 plus n is equal to n into n plus 1/2 મળે. સમીકરણ 2. શ્રેણીના સરવાળાના સૂત્ર Sn પરથી શ્રેણીના વ્યાપક પદ Tn નું સૂત્ર મેળવીએ. Sn is equal to T1 plus T2 plus T3 plus Tn-1 plus Tn. તેમાં આ સંખ્યા મૂકતા Sn is equal to Sn-1 plus Tn. Therefore, Tn is equal to Sn minus Sn-1 મળે, જ્યાં n is greater than 1 અને T1 is equal to S1. ઉદાહરણ 5 plus 11 plus 17 વગેરે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કરો. આ શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો મેળવો. ઉકેલ. આપેલ શ્રેણી માટે a is equal to 5, d is equal to 6. માટે Sn is equal to 1/2n into 2a plus n-1 into d. સૂત્રમાં a is equal to 5 અને d is equal to 6 મૂકી સાદુરૂપ આપતા Sn is equal to n into 3n plus 2 મળે. માટે શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો S20 is equal to 20 into
60 plus 2 is equal to 20 into 62 is equal to 1240. Sn is equal to 1 upon 2n into 2a plus n minus 1 into d માં n is equal to 20, a is equal to 5 અને d is equal to 6 મૂકી સાદુરૂપ આપતા S20 is equal to 1240 મળે. હવે પછી જ્યારે જ્યારે શ્રેણીના n પદોનો સરવાળો કહીએ ત્યારે તે પ્રથમ n પદોનો સરવાળો છે તેમ સમજીશું. ઉદાહરણ: જો એક સમાંતર શ્રેણીના 15 પદોનો સરવાળો 225 હોય અને પ્રથમ 21 પદોનો સરવાળો 441 હોય તો શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો મેળવો. ઉકેલ: S15 is equal to 225 અને S21 is equal to 441. હવે Sn is equal to 1 upon 2n into 2a plus n minus 1 into d સૂત્રમાં n is equal to 15 અને Sn is equal to 225 કિંમતો મૂકી સાદુરૂપ આપતા a plus 7d is equal to 15 મળે. સમીકરણ 1. હવે Sn is equal to 1 upon 2n into 2a plus n minus 1 into d સૂત્રમાં n is equal to 21 અને Sn is equal to 441 કિંમતો મૂકી સાદુરૂપ આપતા a plus 10d is equal to 21 મળે. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો લોપની રીતે ઉકેલ મેળવતા a is equal to 1 એટલે કે d is equal to 2 મળે. tn is equal to a plus n minus 1 into d માં a is equal to 1 અને d is equal to 2 મૂકી સાદુરૂપ આપતા tn is equal to 1 plus 2n minus 2. Therefore, tn is equal to 2n minus 1 મળે. તેથી માંગેલ સમાંતર શ્રેણી 1, 3, 5, 7 વગેરે છે. હવે Sn is equal to 1 upon 2n into 2a plus n minus 1 into d સૂત્રમાં a is equal to 1 અને d is equal to 2 કિંમતો મૂકી સાદુરૂપ આપતા Sn is equal to n square મળે. ઉદાહરણ: સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23 વગેરેના કેટલા પદોનો સરવાળો 900 થાય. ઉકેલ: Sn is equal to 900, a is equal to 7, d is equal to 4. Sn is equal to 1 upon 2n into 2a plus n minus 1 into d માં Sn is equal to 900, a is equal to 7 અને d is equal to 4 કિંમતો મૂકી સાદુરૂપ આપતા n is equal to 20 મળે. આપેલી શ્રેણીના 20 પદોનો સરવાળો 900 થશે. ઉદાહરણ: 6 ના પ્રથમ 30 ધન પૂર્ણાંક ગુણિતોનો સરવાળો મેળવો. ઉકેલ: 6 ના પ્રથમ ધન પૂર્ણાંક ગુણિતો 6, 12, 18, 24 વગેરે છે. તેથી શ્રેણી સમાંતર શ્રેણી છે. માટે a is equal to 6, d is equal to 6. Sn is equal to 1 upon 2n into 2a plus n minus 1 into d માં a is equal to 6, d is equal to 6 અને n is equal to 30 મૂકતા સાદુરૂપ આપતા S30 is equal to 2790 મળે. ઉદાહરણ: જો tn is equal to 5 minus 7n હોય તો સાબિત કરો કે tn સમાંતર શ્રેણી છે
અને આ શ્રેણી માટે Sn શોધો. ઉકેલ Tn ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 7n માં n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 મૂકતા T1 ઇઝ ઇક્વલ ટુ -2, T2 ઇઝ ઇક્વલ ટુ -9, T3 ઇઝ ઇક્વલ ટુ -16 વગેરે. માટે માંગેલ શ્રેણી -2, -9, -16 વગેરે. Tn માઇનસ Tn માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 7n માઇનસ 5 minus 7 into n minus 1, n is greater than 1, is equal to 7 into n minus 1 minus 7n is equal to minus 7. Therefore, Tn સમાંતર શ્રેણી છે. હવે a is equal to -2, d is equal to -7, Sn is equal to 1 upon 2n into 2a plus n minus 1 into d. સૂત્રમાં a is equal to -2 અને d is equal to -7 કિંમતો મૂકી સાદુરૂપ આપતા Sn is equal to -7 upon 2 n square plus 3 upon 2n મળે. ઉદાહરણ: આકૃતિમાં ક્રમિક રીતે બિંદુઓ a અને b ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળો દોરવાથી મળતું કુંતલ દોરેલ છે. શરૂઆતમાં a ને કેન્દ્ર લઈ 1 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ, ત્યારબાદ b ને કેન્દ્ર લઈ 2 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ, ફરી a ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ, આમ 27 અર્ધવર્તુળ દોરેલા છે. AB ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર છે. આ કુંતલની લંબાઈ શોધો. પાય ઇઝ ઇક્વલ ટુ 22/7 લો. ઉકેલ: અહીં કુંતલમાં વચ્ચેથી લીટી દોરતા દરેક કેન્દ્ર તે લીટી પર આવશે અને દરેકની વચ્ચે 1 સેન્ટીમીટર અંતર હશે. તેમજ લીટી વડે દરેક કેન્દ્રની ઉપરના અથવા નીચેના સમતલમાં અર્ધવર્તુળ રચાશે. હવે વર્તુળની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr. તેથી દરેક અર્ધવર્તુળની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ πr થાય. હવે r ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 થી 27 લેતા આપણને નીચે પ્રમાણે સમાંતર શ્રેણી મળે: પાય, 2π, 3π વગેરે. a ઇઝ ઇક્વલ ટુ પાય, b ઇઝ ઇક્વલ ટુ પાય, n ઇઝ ઇક્વલ ટુ 27 થાય. Sn ઇઝ ઇક્વલ ટુ n અપોન 2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માં a ઇઝ ઇક્વલ ટુ પાય, d ઇઝ ઇક્વલ ટુ પાય અને n ઇઝ ઇક્વલ ટુ 27 કિંમતો મૂકી સાદુરૂપ આપતા S27 ઇઝ ઇક્વલ ટુ 1188 સેન્ટીમીટર મળે.